જાતનું કમળ જ કહી શકાય કે કમળનું ફૂલ કેમ ખીલું હોય તળાવમાં એ રીતના તેલમાં અમારા ભાઈ એને જો હા વાહ ભાઈ વાહ હે હકાભાઈ હા કઈક નવું કર્યું તમે હા આ તો ઓલો કેમ ચમેલીનો ફૂલ ખીલું હોય કમળનું ફૂલ ખીલું હોય અને કમળ તો હે ને કાદવમાં ખીલે પણ આ અમારા હકાભાઈના ગાંઠિયા છે ને પ્યોર શુદ્ધ સિંગ તેલમાં ખીલે ભાઈ ભાઈ હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે હું છું બોરડી સમઢિયાળા જેતપુરની પાસે આવેલું ગામ છે અને જેતપુરથી જસ્ટ થાય છે 10 કિલોમીટર દૂર જે પરબવાળા રસ્તે આ તમે સીધા જાઓ એટલે પરબધામવાળા રસ્તે આવે છે બોરડી સમઢિયાળા ગામ. તો ત્યાં આપણે પહોંચ્યા છીએ ખોડલ ગાંઠિયા ભજીયાની અંદર અને અત્યારે વાગ્યા છે ઓલરેડી 12. તો આપણે જે અમારા હકાભાઈ ખોડલ નાસ્તા હાઉસમાં આવ્યા છે અને નાસ્તામાં તો તમને ઘણા બધા વિડીયો આપણા જોયા હશે. શું બનાવો છો અત્યારે ભાઈ? હે અંગૂઠિયા? હા, તમે નો એવું ચાલુ કરો છો યાર. આપણે થોડું છે ને ભાઈ થોડું ગામનું જોઈને કર્યું છે. હા હા, થોડુંક અલગ કંઈક કર્યું. ઘડીક લીલોતરી ફાફડા હોય છે અને ઘડીક ખડખડિયા વેપાર હોય છે અને પકોડા અને ભજીયા બધું રનિંગ છે. ઈ તો રનિંગ છે ને. હવે અત્યારે કંઈક નવું ચાલુ કર્યું. આ શું છે? આ ગોળ ગાંઠિયા? ગોળ ગાંઠિયા? ગોળ ગાંઠિયા. આ નવું નામ નીકળ્યું, ગોળ ગાંઠિયા. લે લે પણ લે. હવે દેખાડો તો ખરા કેમ બનાવો તમે? તો શું જોઈએ રાજભાઈ? દેખાડી દઈ તો અંગૂઠિયા જેવું કરો હો તમે પણ. અંગૂઠિયા જ છે કે શું? બસ જો તમે એકવાર ખાવા અને ડિઝાઇન જોવો ને. વાહ રે વાહ. આ ભજીયા જેવું કર્યું તમારું કામકાજ. એટલે ભજીયા છે કે ગાંઠિયા છે? ગાંઠિયા રાજભાઈ. આવા ગાંઠિયા? આવા ગાંઠિયા. નાના નાના બાળકો ખાઈ શકે, વડીલો પણ ખાઈ શકે. આ નહીં કાઢી એટલું ઓછું છે અમારા ભાઈ. પણ આજે ભૂખ લાગી ગઈ, રાત્રે 12:30 વાગ્યા અને મેં કીધું હાલો ભાઈ હકાભાઈને ત્યાં જઈએ, નાસ્તો કરીએ. ત્યાં વળી આજે કંઈક નવું જોવા મળ્યું. તમને પણ નવું જોવા મળ્યું હોય છે. અંગૂઠિયા ગાંઠિયા ખાતા હશે, લીલોતરી ફાફડા ખાતા હશે, નાયલોન ફાફડા ખાતા હશે, વણેલા ખાતા હશે, પણ આજે ગોળ ગાંઠિયા જોવા મળ્યા. તમે શું કહેતા હતા? ગુલાબનો ગોટો? કમળ કમળ કમળનો ગોટો. કમળ કમળ. ને અમારા ભાઈને તમે ઇન્સ્ટાગ્રામમાં પણ જોયા છે. એ શું બનાવો છો તમે? પકોડા ને વેફર ભજીયા. ઘર હે અહીંયા પકોડા ચાલુ છે અને બધી વસ્તુ જે બની રહી છે પ્યોર શુદ્ધ સિંગતેલમાં. સિંગતેલમાં ઓરખ. અચ્છા. અને કેટલા લોકો આપણા વિડીયો જોઈને ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં ક્યાંથી લોકો આવ્યા છે? ખાલી એટલું જ દો. અત્યારે મોસ્ટ ઓફલી બહારની ગ્રાહકી રહી ને રાજભાઈ આપણી. હા, એ વધારે પડતી આપણા તમારા વિડીયો જોઈને જ છે વધારે. બરાબર. તમારા છે આપણે પૂરબભાઈ છે, ચિરાગભાઈ છે, હા બરોબર છે, પછી વિશાલભાઈ પટોડિયા, બરાબર. હા, એ આ ગોટો થયો હો ભાઈ. હા, કઈક નવું કર્યું તમે. હા, આ તો ઓલો કેમ ચમેલીનો ફૂલ ખીલું હોય, કમળનું ફૂલ ખીલું હોય છે ને. અને મિત્રો કોમેન્ટ કરજો કે આવા ગાંઠિયા તમે ક્યાં જોયા છે અને કોઈ દિવસ ખાધા હોય તો કોમેન્ટ કરીને કહેજો. અને ન ખાધા હોય તો ભાઈ અમારા ખોડલ નાસ્તા હાઉસમાં હકાભાઈને ત્યાં પહોંચી જજો બોરડી સમઢિયાળા ગામમાં. અને શું મરચા બરચા કઈ હારે આવશે? મરચા, સંભારો, 4 જાતની ચટણી છે રાજભાઈ. તમારે જે ખાવી તમારી ફેવરિટ લસણ. આજે તમે યાર ગાંઠિયા ઓલગ ગઈ રે. મેં જોયા જ નથી હજી સુધી. આપણે કામ શું છે? નવરા બેઠા કઈક આઈડિયા ક્યારે શું છે ગ્રાહક ને એમાં શું છે કે ભાઈ બધું જૂનું ન થઈ જાય. સમજી ગયા? એમને આઈડિયા આવ્યો ક્યાંથી? બસ એમને એટલે કઈ ગયું ડિસ્કસ થઈ ગયું કે ઓટોમેટિક વસ્તુમાંથી? તમે એકવાર લગભગ મેંદડાનો અંગૂઠિયા ગાંઠિયાનો વિડીયો બનાવ્યો હતો. હા,
એ ત્યારે વિડીયો મેં જોયો હતો બરોબર. હા હા પછી એ જોઈને પછી મેં કીધું એ તો બધા બનાવે જ. હા આપણે નોખું કરવો કંઈક ડિઝાઇન હા ત્યાં સેમ જ છે. ના પણ યાર મને જોતા જ કંઈક અલગ જ લાગે છે, પણ આવા ગાંઠિયા હજી સુધી આપણે ક્યાંય કોઈ તમે નહીં જોયા હોય. આમ જોવો તો ખરા યાર, જો આ તમને એવું જ લાગે ચંપાકલીનું ફૂલ મેં હાથમાં લીધું છે ને એક જાતનું કમળ જ કહી શકાય કે કમળનું ફૂલ કેમ ખીલું હોય તળાવમાં, એ રીતના તેલમાં અમારા ભાઈ હે ને જો. હા વાહ ભાઈ વાહ, એ હક્કા ભાઈ, હા યાર તમે આજે કંઈક યુનિક વસ્તુ બતાવી. અત્યાર સુધી યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં કોઈ જોયું નહીં હોય અને જોઈને બધા લોકો અહીંયા આવશે અને હળી કાઢશે કે મને કમળ આપો, કમાળ કમળ આપો. ભાજપ મોદી સરકાર. મોદી સરકાર ખરેખર યાર દિલથી જે વસ્તુને જે ડિઝાઇન અમારા હકાભાઈ આપી છે, પણ આવી વેરાયટી ને આવી વસ્તુ તમને ક્યાંય જોવા કે ક્યાંય ખાવા નહીં મળે. ને તમારે ઓનલી પર ખાવું હોય તો આ જગ્યાએ ચોક્કસથી આવજો તમે બોડી સમઢિયાળા ગામમાં. મિત્રો આપણે છાશ આવી ગઈ, છાશની કોથળીઓ આવતી હોય છે, પણ અહીંયા તો બોગેણી ભરીને જો તમને છાશ આપે છે. ભાઈ ભાઈ આ ગામડાની મોજ છે, જુઓ એકદમ ગોરવું બોગેણી જ આપી દે, કાંઈ માથાકૂટ જ નહીં, ઘડી વળીએ મંગાવી. અત્યારે આપણા મરચાંના ભજીયા, લસણિયા ભજીયા જુઓ. આ છે, આ વેરાયટી આખી અલગ જ છે, યુનિક જ છે ને નવી લોન્ચ થઈ રહી છે અમારા ખોડલ નાસ્તા હાઉસની અંદર. તમે લીલોતરી ફાફડા જોયા હશે, વણેલા ગાંઠિયા પણ જોયા હશે, પણ આજે કમળ ગાંઠિયા. અત્યાર સુધીમાં તમે ક્યાંય પણ આવા ગાંઠિયા જોયા હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો. જુઓ તો આપણે ટેસ્ટિંગ કરીએ. ચાલો મિત્રો, આપણો નાસ્તો આવી ગયો અને અત્યારે આપણે ખાઈ રહ્યા છે કમળ ગાંઠિયા. જોતાય હસવું આવે છે કે બજારમાં કેટલી વસ્તુ નવી આવી રહી છે અને અમારા જે હકાભાઈએ કંઈક ને કંઈક નવા અખતરા કરવાનું એનું કામ છે. નહીં આ તમારા ગાંઠિયા મજા આવી? હા, કંઈક નવું. તમે ફેમિલી સાથે આવો ને તો આ ગાંઠિયા ચોક્કસથી મંગાવજો. સાથે છાશની આખી બોગેણી, ફૂલ નાસ્તા સહિત કમ્પ્લેટ. ઠંડી છાશ હોય, લસણિયા બટેટા, ભજીયા, ભાઈ ભાઈ. મિત્રો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે હકાભાઈના. જ્યારે પણ તમે પરબધામ જતા હોય અથવા આગળ પણ જતા હોય અને જેતપુર આવ્યા હોય તો આ જગ્યાએ ચોક્કસથી આવજો. ટાઈમિંગ છે સાંજે 6 વાગ્યાથી લઈને રાતના 2 વાગ્યા સુધી. તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ, મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબની અંદર ફોલો કરતા રહેજો અને નવા વિડીયો તમને કેવા લાગ્યા એ પણ કોમેન્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ખોડલ ગાંઠિયા ભજીયામાં ચોક્કસથી તમે વિઝિટ કરજો.